Morning to all. See, in the last lecture we have taken stereochemistry of compound which does not have a carbon, but chiral atom is other than carbon. See, કાર્બન સિવાયના એટમ્સ જે હોય એની સ્ટીરિયોકેમિસ્ટ્રીની આપણે વાત કરતા હતા. એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર આ બધા જ એટમ આવે. See, basic requirement for a compound to be optical active is it having tetrahedral carbon. Asymmetric chiral center is required in order to getting stereochemistry. See, if you look at last lecture, so we have seen about aldoxime. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડોક્ઝાઇમની વાત કરતા હતા. નાઇટ્રોજન પરમાણુ ધરાવતા સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરી હતી. સાથે સાથે જો આલ્ડોક્ઝાઇમ અને કીટોક્ઝાઇમ એની વાત કરતા હતા. આલ્ડોક્ઝાઇમ સમજવું એકદમ સરળ છે. બે પ્રકારના આલ્ડોક્ઝાઇમ હોય, એક જે છે એન્ટી અને બીજું જે છે સિન પ્રકારનું આલ્ડોક્ઝાઇમ. હવે એન્ટી અને સિન પ્રકારના આલ્ડોક્ઝાઇમ વચ્ચે જે બેઝિક ડિફરન્સ જે છે એ મેઇન ડિફરન્સ એ OH ગ્રુપની પોઝિશન છે. જો OH ગ્રુપ અને હાઇડ્રોજન એક જ બાજુ હોય, સેમ સાઈડ, અહીં હાઇડ્રોજનને પ્રાયોરિટી પહેલી આપવાની, બરાબર. અલ્કાઇલ અને હાઇડ્રોજનમાં હાઇડ્રોજનને પ્રાયોરિટી આપવાની. હાઇડ્રોજન અને OH ગ્રુપ સેમ સાઈડ હોય ડબલ બોન્ડની, સો દેટ ઇઝ કોલ્ડ સિન આલ્ડોક્ઝાઇમ. અને જો હાઇડ્રોજન અને OH ગ્રુપ બંને ઓપોઝિટ સાઈડ હોય, સો ધીસ ઇઝ કોલ્ડ એન્ટી આલ્ડોક્ઝાઇમ. એટલે આ પ્રકારે બે આલ્ડોક્ઝાઇમ હોય. હવે આ સ્ટ્રક્ચર આલ્ડોક્ઝાઇમ પ્રમાણે હન્સે એક જે સિન્થેસિસ આપી એની અંદર એમને એસાઇલેશન કર્યું. એસાઇલેશન કરી અને ત્યારબાદ Na2CO3 સાથે બીટા વિલોપન પ્રક્રિયા કરી. બીટા વિલોપન પ્રક્રિયા કરતા આ સ્થાન પરથી હાઇડ્રોજન અને આ બાજુના સ્થાન પરથી એસિટિક એસિડ દૂર થયો, એટલે એમને બેન્ઝોનાઇટ્રેલ મળ્યું. આના ઉપરથી એમને એવું પ્રેડિક્ટ કર્યું કે બેન્ઝોનાઇટ્રેલ આપતું સંયોજન સિન આલ્ડોક્ઝાઇમ હશે. અને આમાં H અને OH એન્ટીમાં સામસામે હોવાથી એ સંયોજન છે એનું જળ વિભાજન થતું નથી. Na2CO3 સાથે પ્રક્રિયા કરતા બીટા વિલોપન થતું નથી, પરંતુ માત્ર જળ વિભાજન થઈ અને ફરી જે આલ્ડોક્ઝાઇમ છે એ પાછો મળે છે. એટલે આના ઉપરથી એવું આપ્યું કે જે સંયોજન આલ્ડોક્ઝાઇમ પાછો આપશે એ એન્ટી હશે, અને જે સંયોજન આલ્ડોક્ઝાઇમ માંથી જે નિપજ છે એ બીટા વિલોપન પ્રક્રિયા થ્રુ બેન્ઝોનાઇટ્રેલ આપશે એ સિન આલ્ડોક્ઝાઇમ હશે. આવું એમને પ્રેડિક્ટ કર્યું. પણ વાસ્તવમાં આ ખોટું એટલે પડ્યું કારણ કે આ ખોટું પડવાનું એક જ કારણ કે અહીંયા બીટા વિલોપન પ્રક્રિયા જે થાય છે એના માટે જે સ્ટીરિયો ઇલેક્ટ્રોનિક રિક્વાયરમેન્ટ જે હોવી જોઈએ એ બંને ગ્રુપ સામસામે હોવા જોઈએ. જે બે ગ્રુપ દૂર થતા હોય એ બંને ગ્રુપ છે એ પરસ્પર સામસામે હોવા જોઈએ. એટલે આ કેસની અંદર એ ગ્રુપ જે છે એ એક જ બાજુ છે, બરોબર. બંને ગ્રુપ જે છે એ એક જ બાજુ છે, પણ વાસ્તવમાં બંને ગ્રુપ છે એ કેવા હોવા જોઈએ? સામસામે હોવા જોઈએ. અહીંયા છે H અને OH એક જ બાજુ છે, એટલે આમાં થોડો સુધારો કર્યો અને પછી એવું નક્કી કર્યું, આની જે ખામી છે એને દૂર કરી અને એવું નક્કી કરવામાં આવ્યું બ્રેડી અને બિશોપ દ્વારા કે જે આલ્ડોક્ઝાઇમ બેન્ઝોનાઇટ્રેલ આપતું હશે એ આલ્ડોક્ઝાઇમમાં બીટા વિલોપન પ્રક્રિયા થતી હશે, અને એ આલ્ડોક્ઝાઇમ જે છે એ એન્ટી પ્રકારનો હશે. જે આલ્ડોક્ઝાઇમ મૂળ ઘટક પાછો આપતો હશે એ સિન પ્રકારનો હશે, બરોબર. એટલે અહીંયા સુધીનું જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. આજે જે છે અગત્યની વાત કીટોક્ઝાઇમની કરવાની છે. સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ આજે કન્સેપ્ટ આપણે ડિસ્કસ કરવાનો છે ધેટ ઇઝ કીટોક્ઝાઇમ. કીટોક્ઝાઇમ એટલે આલ્ડોક્ઝાઇમની જેમ જ ઓક્ઝાઇમ છે, પણ આલ્ડોક્ઝાઇમમાં જ્યાં એક હાઇડ્રોજન આવે છે એની જગ્યાએ અહીંયા બંને આલ્કાઇલ ગ્રુપ આવશે, બરોબર. કીટોક્ઝાઇમ અને આલ્ડોક્ઝાઇમમાં મેજર ડિફરન્સ નથી. સેમ ટુ સેમ વસ્તુ છે બંનેમાં. જે જગ્યાએ આલ્ડોક્ઝાઇમની અંદર હાઇડ્રોજન આવે છે ત્યાં એ કાર્બન પર કીટોક્ઝાઇમની અંદર બંને આલ્કાઇલ ગ્રુપ આવશે. બીજો મેજર ડિફરન્સ એમાં છે નહીં. કીટોક્ઝાઇમ, કીટોનનો ઓક્ઝાઇમ, આની વાત કરવાની છે આજે. કાર્બોનિલ કાર્બન છે એની સાથે બે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય,
અહીંયા આર ડેશ અને આર બંને જગ્યાએ આલ્કાઇલ ગ્રુપ છે. એનું રિએક્શન તમે હાઇડ્રોક્સિલ અમાઇન NH2OH સાથે રિએક્શન કરશો એટલે તમને ખ્યાલ છે કે આ સ્થાન પરથી ઓક્સિજન જશે, આ સ્થાન પરથી 2 હાઇડ્રોજન દૂર થશે, પાણીનો અણુ છૂટો પડશે, H2O રિમૂવ થશે. H2O રિમૂવ થઈ પાણીનો અણુ છૂટો પડી અને નિપજ તરીકે અહીંયા જે કમ્પાઉન્ડ મળશે એ કીટોક્સેમ કહેવાય આને. અહીંયા નાઇટ્રોજન ડબલ બોન્ડથી જોડાયેલો છે એટલે ત્યાં sp2 હાઇબ્રિડાઇઝેશન હોય, કાર્બન પર પણ sp2 હાઇબ્રિડાઇઝેશન હોય અને કીટોક્સેમ કહેવાય. બંને જગ્યાએ sp2 હાઇબ્રિડાઇઝેશન હોવાથી આ અણુ જે છે એને પ્લેનર કહેવાય, સમતલ્ય અણુ છે, પ્લેનર છે. પ્લેનર છે એટલે એના 2 જુદા જુદા ભૌમિતિક સમઘટકો ઉદ્ભવે, સિસ અને ટ્રાન્સ. જો અહીંયા OH ગ્રુપ અને આર ડેશ એ એક જ બાજુ આપણે લઈએ, આ બાજુ અહીંયા લોન પેર લઈએ, તો આ સમઘટકને જો નામ આપવું હોય તમારે તો આ સમઘટકને નામ અપાય સિસ પ્રકારનો સમઘટક. આ રીતે સમતલની એક જ બાજુ હોય તો આને સીન અથવા તો સિસ પ્રકારનો સમઘટક કહેવાય. ક્યારે? તો કે આર ડેશની પ્રાયોરિટી આર કરતાં વધારે હોય તો. બીજો સમઘટક એવો આવે કે જેમાં OH અને આર એક જ બાજુ હોય, આર ડેશ છે એ અપોઝિટ સાઈડમાં હોય, વિરુદ્ધ દિશામાં હોય. બીજો સમઘટક તમને આવો મળશે. આ સમઘટક જો સમજવો હોય તમારે તો અહીંયા પણ ખાસ અગત્યનું, અહીંયા જે અગત્યની વસ્તુ સમજવાની છે એ એન્ટી માટે હાયર પ્રાયોરિટી વાળું ગ્રુપ છે એ અને OH બંને એકબીજાની સામસામે આવેલા હોય. હાયર પ્રાયોરિટી વાળું ગ્રુપ અને OH બંને એકબીજાની સામસામે હોય તો આને એન્ટી કહેવાય. બટ કન્ડિશન મેં કીધી એ પ્રમાણે. હવે જો આપણે અહીંયા ખાસ સીન અને એન્ટી સમજવા માટે 2 જુદા જુદા ગ્રુપ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ગ્રુપ તરીકે આર અને આર ડેશ, ત્યાં 2 જુદા જુદા ગ્રુપ લઈએ, મિથાઇલ અને ફિનાઇલ. એક જગ્યાએ અહીંયા મિથાઇલ લખીએ અને અહીંયા ફિનાઇલ લખીએ. જો આલ્ડોક્ઝેમના કેસમાં બહુ વિચારવાની જરૂર એટલે નથી, કારણ કે આલ્ડોક્ઝેમના કેસની અંદર હાઇડ્રોજનને જ આપણે હાઈએસ્ટ પ્રાયોરિટી આપવાની હોય છે, આલ્કાઇલ ગ્રુપને આપવાની નથી હોતી. એટલે હાઇડ્રોજન અને OH એક જ બાજુ હોય તો એને આપણે સીન કહીએ છીએ અને બંને સામસામે હોય તો એને આપણે ટ્રાન્સ કહીએ છીએ. બટ આ કેસમાં એવું નહીં થાય. આ કેસમાં તમારે ચોક્કસ ગ્રુપને પ્રાયોરિટી આપવી પડશે. એટલે અહીંયા ખાસ અગત્યનું ફિનાઇલ અને મિથાઇલ એ બંનેમાં પ્રાયોરિટી વધારે આવે ફિનાઇલની. આને 2 નંબર અપાય. અહીંયા OH ને 1 નંબર અપાય, આને 2 નંબર. તો ફિનાઇલ હાઈએસ્ટ પ્રાયોરિટી વાળું ગ્રુપ અને OH સામસામે હોવાથી આ કીટોક્સેમને નામ અપાય એન્ટી કીટોક્સેમ. બરોબર, એન્ટી કહેવાય. અથવા બીજા અર્થમાં કેવું હોય તો આપણે એન્ટી ફિનાઇલ એસિટો અને એન્ટી ફિનાઇલ એસિટોક્સેમ આમ પણ નામ અપાય. આને નામ આપવું હોય સપોઝ તમારે તો એન્ટી ફિનાઇલ એસિટોક્સેમ. એસિટોફિનોનમાંથી બન્યો ઓક્સેમ એટલે એને કહેવાય એસિટોક્સેમ. સીન મિથાઇલ ગ્રુપ સાથે સીન છે જો સ્ટ્રક્ચર, એટલે સીન મિથાઇલ એસિટોક્સેમ આમ પણ નામ અપાય. મિથાઇલની સાપેક્ષમાં સીન છે OH ગ્રુપ, ફિનાઇલની સાપેક્ષમાં એન્ટી છે. પણ આવું ન કરવું હોય છતાં તો તમારે, અને એક કોમન નામ લખવું હોય તો સીન CH3 એન્ટી ફિનાઇલ કીટોક્સેમ આમ પણ કહેવાય. પણ આવું ન કરવું હોય તો હાઈએસ્ટ પ્રાયોરિટી વાળો ગ્રુપ છે એને અને OH બંને જે છે એ સામસામે હોય તો એને એન્ટી કહેવાય. હાઈએસ્ટ પ્રાયોરિટી વાળું ગ્રુપ અને OH સેમ સાઈડ હોય તો એને સીન કીટોક્સેમ કહેવાય. અથવા આનું નામ લખવું હોય તો આ રીતે લખાય, સીન ફિનાઇલ, ફિનાઇલ રિંગ સીન છે, એસિટોક્સેમ. અથવા એન્ટીથી જો નામ આપવું હોય તો એન્ટી મિથાઇલ લખાય, એન્ટી મિથાઇલ એસિટોક્સેમ. આ રીતે નામ આપી શકાય. હવે આપણે આનું બંધારણ નક્કી કેવી રીતે કરશું એ જોઈએ.
કીટોક્સાઇમ છે એનું બંધારણ કેવી રીતે નક્કી કરવું, ખૂબ જ અગત્યનો ટોપિક. કીટોક્સાઇમ નું બંધારણ નક્કી કરવું. બંધારણ નક્કી કરવું જેમ આલ્ડોક્સાઇમનું કર્યું હતું એ રીતે કે આપેલ કીટોક્સાઇમ સીન પ્રકારનો છે કે એન્ટી પ્રકારનો, આ નક્કી કરવા માટે આપણે ચુંબકીય ચાક માત્રના પરિમાપનથી નક્કી કરીએ. પહેલી પદ્ધતિ જે છે ભૌતિક રીત જોઈએ, એમાં ફિઝિકલ મેથડ. કોઈ કેમિકલ રિએક્શન નહીં કરવાનું, પરંતુ ભૌતિક પદ્ધતિનો ઉપયોગ કરવાનો. ફિઝિકલ મેથડ જેને કહેવાય, કેમિકલ મેથડ નહીં, બટ ફિઝિકલ મેથડ. ભૌતિક રીતો એટલે ભૌતિક પેરામીટર, ફિઝિકલ પ્રોપર્ટી મેજર કરવાની. એની અંદર પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા કરવાની ન આવે. એમાં પહેલી જ જે પદ્ધતિ છે એ ચુંબકીય ચાક માત્રાના પરિમાપનથી. ચુંબકીય ચાક માત્રાના પરિમાપનથી. ચાલો, ચુંબકીય ચાક માત્રાનું પરિમાપન કરતા તમને કેવી રીતે ખબર પડશે કે આલ્ડોક્સાઇમ એન્ટી છે કે સીન છે? તો એના માટે જો અહીંયા ફિનાઇલ રિંગ લઈએ C6H5, અહીંયા સપોઝ કાર્બન, અહીંયા CH3. આપણે ધારો કે આ જે કીટોક્સાઇમ ડ્રો કરીએ છીએ એ એન્ટી પ્રકારનો લઈએ, અહીંયા હોય છે. સીન પ્રકારમાં આ રીતે સ્ટ્રક્ચર આવશે C6H5, C ડબલ બોન્ડ N, અહીંયા આવશે મિથાઇલ, અહીંયા OH. તો જો મિથાઇલ અને C6H5 ત્યાં ડોક્ટર ઘરે MD આવે છે, ફોન કરો અમને તમે. હા હા, ફોન કરો. જો એન્ટી અને સીન, એમાં સીન કીટોક્સાઇમ અને એન્ટી કીટોક્સાઇમ. એન્ટી કીટોક્સાઇમમાં આ બંને સામસામે છે. અહીંયા સીનમાં OH અને ફિનાઇલ એક જ બાજુ છે. હવે જુઓ અહીંયા ફર્સ્ટ જે કેસ છે એમાં C6H5 અને મિથાઇલમાં દ્વિધ્રુવ ચાક માત્રા આ બાજુ રહેશે, C6H5 તરફ. આ દિશામાં દ્વિધ્રુવ ચાક માત્રા રહેશે, આ બાજુ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય. બરાબર. અહીંયા OH અને લોન પેરમાં ધારો કે OH તરફ દ્વિધ્રુવ ચાક માત્રા આ બાજુ રહેશે, OH ની ચાક માત્રા. તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી નેટ જે ચુંબકીય ચાક માત્રા મળે મ્યુ, એ કિંમત ઓછી મળશે. આના માટે કેન્સલ થઈ જશે. જ્યારે આ કેસમાં OH ની ચાક માત્રા આ રીતે આવશે, પરિણામી ચાક માત્રા. આની પરિણામી ચાક માત્રા C6H5 ની આ બાજુ રહેશે. બંને એક જ બાજુ હોવાથી અહીંયા મ્યુની કિંમત વધારે આવશે. એટલે જે કમ્પાઉન્ડ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય વધારે આપતું હશે એ કમ્પાઉન્ડને કહેવાય સીન, અને જે કમ્પાઉન્ડ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય ઓછું આપતું હશે એ કમ્પાઉન્ડને કહેવાય એન્ટી. એટલે આ રીતે તમે ફિઝિકલ મેથડથી નક્કી કરી શકશો કે વેધર ગિવન કીટોક્સાઇમ ઇઝ સીન ઓર એન્ટી. દ્વિધ્રુવ ચાક માત્રા જોવાની છે, બરોબર. દ્વિધ્રુવ ચાક માત્રા જે વધારે આપશે એ આવશે સીન, અને ઓછી દ્વિધ્રુવ ચાક માત્રા આપશે એ એન્ટી આવશે. કારણ કે ફિનાઇલ ધ્રુવીય સમૂહ છે, OH ધ્રુવીય સમૂહ છે. બંને ધ્રુવીય સમૂહ વિરુદ્ધ દિશામાં છે, ફર્સ્ટમાં છે અને એન્ટીમાં, એટલે દ્વિધ્રુવ ચાક માત્રા ઘટી જશે. જ્યારે આ કેસમાં બંને ધ્રુવીય સમૂહ એક જ બાજુ છે, એટલે દ્વિધ્રુવ ચાક માત્રા વધારે આવશે. અહીંયા જે છે એ બંને ધ્રુવીય સમૂહ એક જ બાજુ છે, જ્યારે અહીંયા બંને ધ્રુવીય સમૂહ વિરુદ્ધ દિશામાં છે.
માટે એક જ બાજુ જો બંને ધ્રુવીય સમૂહ હોય તો દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય વધારે આવે, જો વિરુદ્ધ દિશામાં હોય તો ઓછું આવે. આ મેથડને કહેવાય ચુંબકીય ચાકમાત્રાના પરિમાપનથી કેવી રીતે હિટોક્સાઇડનું બંધારણ નક્કી કરવું. બીજી જે ભૌતિક પદ્ધતિ છે એ છે સ્પેક્ટ્રોસ્કોપી, વર્ણપટની રીત. જેને સ્પેક્ટ્રોસ્કોપી મેથડ કહેવાય, સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક, વર્ણપટની પદ્ધતિ. હવે એમાં આઈઆર અને એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીનો તમારો ઉપયોગ કરવાનો. આપણે 5મા સેમિસ્ટરમાં સ્પેક્ટ્રોસ્કોપી ભણી ગયા છે. C6H5CH3, ધારો કે આ કમ્પાઉન્ડ જે છે એ એન્ટી પ્રકારનો છે તો OH આ બાજુ હશે, અને સીન પ્રકારનો હોય તો એ કેસની અંદર CH3 આની ગોઠવણી આ રીતની હશે. C ડબલ બોન્ડ N OH, અહીંયા આવશે C6H5, અથવા તો એવું ન કરવું હોય તો OH ની દિશા બદલી નાખો, OH ને ડાબી બાજુ લખો, બધું એક જ છે. આ ઉપરનું સ્ટ્રક્ચર એજ ઇટ ઇઝ રહેવા દો, C6H5, અહીંયા CH3, OH ડાબી બાજુ. હવે જો આ બંને સ્ટ્રક્ચરમાં આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરશો, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી, તો OH નો જે સિગ્નલ છે, OH ની ફ્રીક્વન્સી ન્યુ, સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી જે OH ની છે એ ઊંચા વિસ્તારમાં આવશે એન્ટીમાં. OH ની ન્યુ જે વેલ્યુ છે, સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી ઓફ OH, આ જે છે એ ઊંચા વિસ્તારમાં આવશે, વધારે કિંમત આવશે. આમ તો OH ગ્રુપ તમને ખબર છે કે 3200 થી 3500 ની વચ્ચે આવે. OH ગ્રુપની ઊંચા વિસ્તારમાં ફ્રીક્વન્સી એન્ટીમાં આવશે. જ્યારે સીનમાં આઈઆર સ્પેક્ટ્રા રેકોર્ડ કરશો તમે તો OH ગ્રુપ જે છે એની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી નીચા વિસ્તારમાં આવશે. એક આ રિજન છે, બરોબર. એક ઊંચા વિસ્તારમાં આવશે OH ગ્રુપ, બીજું જે છે નીચા વિસ્તારમાં આવશે OH ની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી. એક અગત્યનું રીજન છે કે જેના કારણે OH ની જે સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી ઉપરથી તમે નક્કી કરી શકો, જો વધુ ફ્રીક્વન્સી આપતું હોય તો એ એન્ટી કમ્પાઉન્ડ હશે, અને ઓછી OH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી આપતું હોય તો એ સીન હશે. વધુ OH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી ત્યારે આવે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે ડબલ બોન્ડ કેરેક્ટર થોડું, અથવા તો OH વાળો બોન્ડ જે છે એ શોર્ટ હોય. ઓક્સિજન અને હાઇડ્રોજન વાળો બોન્ડ જે છે એ શોર્ટ હોય, અને જો એ બોન્ડ થોડો લોંગ હોય તો એની વેલ્યુ થોડી નીચી આવે. હવે અગત્યની જે વાત કરવાની છે એનએમઆર સ્પેક્ટ્રા. તો OH સમૂહ અને ફિનાઇલ આ બંને એક જ બાજુ હોય તો એ કેસમાં ફિનાઇલનું જે પાઈ વાદળ છે એની અસર OH સમૂહના હાઇડ્રોજન ઉપર વધુ થાય. બરોબર. ખાસ અગત્યનું અહીંયા, જો આ બંને એક જ બાજુ હોય ફિનાઇલ રિંગ અને OH, તો આનું જે પાઈ વાદળ હશે, પાઈ ક્લાઉડ રિંગનું, એની અસર આના ઉપર વધારે થશે. બરોબર. અને વધારે અસર થાય OH ના હાઇડ્રોજન ઉપર પાઈ ક્લાઉડની, તો એ કેસમાં વધારે અસર થાય એનો મતલબ એવો થાય કે જે હાઇડ્રોજન વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એની અસર આ પાઈ ક્લાઉડ વડે થતા ચુંબકીય ક્ષેત્ર ઘટાડે. એટલે હાઇડ્રોજન પાસે ઓવરઓલ ઓછું ચુંબકીય ક્ષેત્ર હોય તો બહારથી ઓછું આપવું પડે, અને બહારથી ઓછું આપવું પડે તો ડેલ્ટા કિંમત વધારે આવે. આ કેસમાં એક્ઝેક્ટલી થાય છે શું થશે તો કે ફિનાઇલ રિંગનું ચુંબકીય ક્ષેત્ર અને હાઇડ્રોજનનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ દિશામાં હોય એટલે હાઇડ્રોજન વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રની અસર ફિનાઇલ રિંગના પાઈ વાદળ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આ અસર ઘટાડે. આ અસર ઘટાડે માટે પ્રોટોન પાસે ઓછું ચુંબકીય ક્ષેત્ર થતું હોવાથી પ્રોટોન જે છે એ
બહારથી ઓછું મેળવશે અને ઓછું મેળવે તો ડેલ્ટા કિંમત વધારે આવે, એને ડાઉનફિલ્ડ રિજિયનનો સિગ્નલ કહેવાય. બીજા અર્થમાં કહું તો બેન્ઝીન રિંગનું પાઈ વાદળ છે એ આ પ્રોટોનની નજીક હોવાથી પ્રોટોન પાસેથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચી લેશે પોતાના તરફ, એટલે આ પ્રોટોન વધુ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ બનશે, કારણ કે એના ઉપર પાઈ વાદળની અસર થશે. પાઈ વાદળ પોતાના તરફ ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે પ્રોટોન વધુ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ બનતો હોવાથી, કારણ કે OH પ્રોટોન પર ફિનાઇલ ચક્રના પાઈ વાદળની અસર વધુ થશે. માટે પ્રોટોન ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ બને છે, માટે નીચા ચુંબકીય ક્ષેત્રમાં સિગ્નલ આપશે. માટે એ છે ડેલ્ટા કિંમત વધારે આવશે અને ચુંબકીય ક્ષેત્ર નીચું આવશે, એટલે ડાઉનફિલ્ડ નીચા ચુંબકીય ક્ષેત્રમાં સિગ્નલ આપશે. બરોબર. માટે ડેલ્ટા કિંમત એની વધારે આવે. આવા પ્રોટોનને ડીશિલ્ડેડ પ્રોટોન કહેવાય. આ પ્રોટોન જે છે ને એ ડીશિલ્ડેડ કહેવાય. ડીશિલ્ડેડ પ્રોટોન. અને અહીંયા આ પાઈ વાદળની અસર ઓછી થતી હોવાથી આ પ્રોટોનને શિલ્ડેડ કહેવાય. આ જે પ્રોટોન છે એ કેવો આવશે? શિલ્ડેડ. એટલે કે એની ડેલ્ટા કિંમત વધારે, ડેલ્ટા કિંમત ઓછી આવશે કમ્પેર ટુ સીન. એટલે વધુ ડેલ્ટા કિંમત આપતો હોય એ પ્રોટોન એ છે સીન પ્રકારના કિટોક્સાઇમનો પ્રોટોન કહેવાય. અને ઓછી ડેલ્ટા કિંમત આપતો હોય એ પ્રોટોનને જો તમારે નામ પૂછવું હોય તો એને એન્ટી કિટોક્સાઇમનો પ્રોટોન કહેવાય. જો NMR સ્પેક્ટ્રામાં એન્ટી કિટોક્સાઇમ છે તો એનો પ્રોટોન જે છે એ ઓછી ડેલ્ટા કિંમત આપશે. OH પ્રોટોન કયા રિજિયનમાં આવશે? શિલ્ડેડ વિસ્તારમાં આવશે. સિગ્નલ આપશે. એટલે કે ડેલ્ટા કિંમત ઓછી આવે, ચુંબકીય ક્ષેત્ર ઊંચું આવે. ઊંચા ચુંબકીય ક્ષેત્રનો સિગ્નલ કહેવાય, અપફિલ્ડ. જ્યારે સીન કિટોક્સાઇમનું પ્રોટોન છે એ નીચા ચુંબકીય ક્ષેત્રમાં એટલે ડાઉનફિલ્ડ રિજિયનમાં સિગ્નલ કહેવાય. તો આ રીતે બે ભૌતિક રીત છે, એક સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી અને બીજું તમે ચુંબકીય ચાકમાત્રાની મદદથી એક્ઝેક્ટ નક્કી કરી શકો કે ભાઈ આપેલ કિટોક્સાઇમ સીન છે કે એન્ટી પ્રકારનો. હવે જે પદ્ધતિ જોવાની છે એ રાસાયણિક પદ્ધતિ, કેમિકલ મેથડ. રાસાયણિક પદ્ધતિથી કેવી રીતે નક્કી કરી શકાય? જેમ ફિઝિકલ મેથડ જો એમ કેમિકલ મેથડ. રાસાયણિક પદ્ધતિથી નક્કી કરવા માટે બેકમાન રિએક્શન અથવા બેકમાન રીઅરેન્જમેન્ટનો ઉપયોગ કરવાનો. ખૂબ જ અગત્યનું રિએક્શન ધેટ ઇઝ કિટોક્સાઇમ માટેનું બેકમેન રિએક્શન. TY BSc માં કદાચ આવી ગયો હશે અથવા તો MSc માં તો આવશે જ. બેકમેન રિએક્શન અથવા બેકમેન રીઅરેન્જમેન્ટ. હવે બેકમેન રિએક્શન કે બેકમેન રીઅરેન્જમેન્ટ એક જેટલી છે શું? તો એના માટે એન્ટી રિક્વાયરમેન્ટ જોઈએ. એન્ટી કિટોક્સાઇમ છે એ આ રીઅરેન્જમેન્ટ આપે. જો બેકમેન રિએક્શન છે અથવા બેકમેન રીઅરેન્જમેન્ટ જે છે એ એના માટે તમારે સૌપ્રથમ જે આ કમ્પાઉન્ડ મેં અહીંયા જે આપેલ છે એ કમ્પાઉન્ડમાં ફિનાઇલ CH3 આ એન્ટી કિટોક્સાઇમ અહીંયા મેં લીધો છે.
આ એન્ટી કિટોક્સાઇમ લઈ અને આનું ટ્રીટમેન્ટ, આનું એસિડિક હાઇડ્રોલિસિસ કરવાનું, એસિડિક હાઇડ્રોલિસિસ, જેને બેકમાન ટ્રાન્સફોર્મેશન પણ કહેવાય. કિટોક્સાઇમ અને લ્યુઇસ એસિડ સાથેની પ્રક્રિયા કરતા એમાઇડ સંયોજન બને એને બેકમાન રીઅરેન્જમેન્ટ અથવા બેકમાન રિએક્શન કહેવાય, પુનઃરચના. એક્ઝેક્ટલી છે શું? તો કે કિટોક્સાઇમની લ્યુઇસ એસિડ સાથેની પ્રક્રિયા. કિટોક્સાઇમની લ્યુઇસ એસિડ સાથેની પ્રક્રિયા કરતા એમાઇડ સંયોજન બને. આ પ્રક્રિયાને આપણે બેકમેન રીએરેન્જમેન્ટ કહીએ છીએ, બરોબર, અથવા તો બેકમેન પ્રક્રિયા કહીએ છીએ. અમાઇડ ટૂંકમાં બનાવવાનો છે, બરોબર. બેકમાન રિએક્શનથી અમાઇડ બનશે અને આપણે એક્ઝેક્ટ એનું મિકેનિઝમ છે એ ક્રિયાવિધિ દ્વારા જો સમજશો તો અહીંયા જે આ કમ્પાઉન્ડ આપ્યું છે આની પ્રક્રિયા કરવાની લ્યુઇસ એસિડ સાથે. લ્યુઇસ એસિડ તરીકે કોઈ પણ એસિડ લઈ શકાય, BF3 લઈ શકો, બરોબર, કોઈ પણ લઈ શકો. એટલે પ્રોટોનેશન થશે. અહીંયા નાઇટ્રોજન વાળો જે OH છે એનો પ્રોટોન ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે એટલે ત્યાં પ્રોટોનેશન થશે, એટલે આ રીતે આવશે જેવો કમ્પાઉન્ડ. અહીંયા OH2+ થઈ જશે. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ જે છે ને એમાં માઇગ્રેશન થશે બીટા વિલોપન થવા માટે, અને બીટા વિલોપન થવા માટે માઇગ્રેશન થાય એટલે એ તમને ખબર છે કે H2O દૂર થશે અને ગ્રુપ માઇગ્રેટ થશે ફ્રોમ કાર્બન ટુ નાઇટ્રોજન. ન્યુક્લિયોફિલિક માઇગ્રેશન થશે. હવે ફિનાઇલનું માઇગ્રેશન કરવું કે CH3નું, તો અહીંથી OH2 છે એ ડિપાર્ટિંગ ગ્રુપ થઈ ગયો, જો સરળતાથી દૂર થાય એવું ગ્રુપ થઈ ગયું, પોઝિટિવ ચાર્જ આવી ગયો. એટલે માઇગ્રેશન હંમેશા બીટા વિલોપન એન્ટી હોય, એન્ટી હોય એટલે તમારે માઇગ્રેશન અથવા H2O નું વિલોપન કરતી વખતે માઇગ્રેશન જે છે સ્થળાંતર છે એન્ટી પોઝિશન પરથી કરવાનો. આ ગ્રુપને અહીંથી કાર્બનથી નાઇટ્રોજન પર લાવવાનો. આ ગ્રુપ આ બે ઇલેક્ટ્રોન લઈને જશે આ બોન્ડના, એટલે આ કાર્બન પર ઇલેક્ટ્રોનની અછત સર્જાશે એટલે પોઝિટિવ ચાર્જ આવશે. અહીંથી OH2 દૂર થશે એટલે આ રીતનો અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. હંમેશા એન્ટી ગ્રુપ હશે ને જ માઇગ્રેશન આપશે, સીન ગ્રુપ માઇગ્રેશન નહીં આપે. અહીંયા ફિનાઇલ આવી જશે, બરોબર, માઇગ્રેશન થતાં અહીંયા ફિનાઇલ આવી જશે. ત્યાર પછીનું સ્ટેપ છે એ H2O હાઇડ્રોલિસિસ. આ ઓક્સિજન પાસે 2 લોન પેર ઇલેક્ટ્રોન છે, એ પોઝિટિવ ચાર્જવાળા કાર્બન પાસે જોડાઈ જશે એટલે અહીંયા OH2+ આવશે. આપણે મિકેનિઝમ સમજીએ છીએ બેકમાનનું. પછીનું સ્ટેપ છે ડીપ્રોટોનેશન. એક પ્રોટોન અહીંથી દૂર જઈ અને ચાર્જ દૂર કરશે એટલે અહીંયા OH બાકી રહેશે. આ જે છે ને એ ઇન વત્તા ઓલ આલ્કોહોલિક ગ્રુપ છે અને OH ગ્રુપે છે એટલે એને ઇનોલ ટાઈપ ફોર્મ કહેવાય. એનું ટોટોમરિઝમ થઈ અને કીટો ફોર્મમાં કન્વર્ઝન આ રીતે થશે. અહીંયા ફિનાઇલ રિંગ છે, આ OH મેં લખ્યું ત્યાં ફિનાઇલ રિંગ છે. હાઇડ્રોજન જે છે નાઇટ્રોજન પર આવી જશે એટલે ટોટોમરિઝમ લખશો તમે એટલે એ કેસમાં આ રીતે આવશે. ફિનાઇલ એની સાથે NH, અહીંયા નાઇટ્રોજન આવી જશે, ડબલ બોન્ડનું કન્વર્જન સિંગલ બોન્ડમાં, COOCH3, NHCOCH3. આ જે નિપજ મળે છે એને કહેવાય NH2 હોય CONH2 તો આપણે એને અમાઇડ કહીએ છીએ. આ નિપજને નામ અપાય એનિલાઇડ.
એસિટેનિલાઇટ અથવા એન ફિનાઇલ એસિટેમાઇડ પણ કહેવાય, બરોબર, અથવા નિપજ જે છે એસિટેનિલાઇટ કહેવાય. હવે ખાસ પ્રક્રિયામાં માઇગ્રેશન જે થાય છે એ કઈ જગ્યાએ થાય છે? કાર્બન ટુ નાઇટ્રોજન. કાર્બન ટુ નાઇટ્રોજન જે માઇગ્રેશન થાય છે એટલે એ કાર્બન ટુ નાઇટ્રોજન જે માઇગ્રેશન થતું હશે એ માઇગ્રેશન એકચ્યુઅલી અહીંયા જે થાય છે માઇગ્રેશન જે ગ્રુપ OH ની સામે છે એનું માઇગ્રેશન થાય, એક આ પોસિબિલિટી છે. બીજું, જો સપોઝ આ એન્ટી હોય તો આવી નિપજ મળે અને આનું તમારે હાઇડ્રોલિસિસ કરવાનું. પછી આ જે મળે છે એનું અહીંયા હાઇડ્રોલિસિસ કરશો એટલે H2O એડ કરશો આમાં તમે, એટલે પ્રાથમિક અમાઇન એનિલિન મળશે અને બીજી નિપજ એસિટિક એસિડ મળશે. આ બે નિપજ મળશે, બરોબર. CH3COOH હોય તો એસિટિક એસિડ કહેવાય, CH3CONH2 હોય તો એસિટેમાઇડ કહેવાય. આને નામ આપવું હોય તો એન ફિનાઇલ એસિટેમાઇડ પણ કહેવાય. નાઇટ્રોજન પર ફિનાઇલ ગ્રુપ છે એટલે એન ફિનાઇલ એસિટેમાઇડ. એન ફિનાઇલ એસિટેમાઇડ અથવા અહીંયા નિપજ તરીકે પ્રાઇમરી અમાઇન અને એસિટિક એસિડ મળે છે. ખાસ જોજો, પ્રાઇમરી અમાઇન અને એસિટિક એસિડ. જો એસિટિક એસિડ નિપજ તરીકે મળતો હોય અથવા તો એનો મતલબ એવો થાય કે જે ગ્રુપ એસિડ સાથે જાય છે એ ગ્રુપ અહીંયા સીન હશે આને, અને જે ગ્રુપ અમાઇન સાથે જાય છે એ ગ્રુપ OH ને ટ્રાન્સ હશે. જો તમારી પાસે સીન કીટોક્સાઇમ હોત, સપોઝ આ રીતનો સીન કીટોક્સાઇમ, તો આનું પણ તમે જો બેકમાન રિએક્શન કરો તો પેલું અહીંયા જે રિએક્શન આવે છે ફર્સ્ટ જે બેકમાન રિએક્શનમાં, એ તમારે સૌ પ્રથમ લ્યુઇસ એસિડ સાથે રિએક્શન કરવાનું. લ્યુઇસ એસિડ સાથે રિએક્શન કરશો એટલે આ OH2 પર પ્રોટોનેશન થશે. ધારો કે આ રીતનો સીન કીટોક્સાઇમ હોય તો એ કેસમાં ફર્સ્ટ લ્યુઇસ એસિડ સાથે PCl5 કે કોઈ પણ એસિડ અથવા H2SO4 કે લ્યુઇસ એસિડ કે કોઈ પણ એસિડિક મીડિયમમાં પ્રક્રિયા કરતા સૌ પ્રથમ છે એ પ્રોટોનેશન અહીંયા થશે. પ્રોટોનેશન થશે એટલે આ જે OH ગ્રુપ છે એનું OH2+ બનશે, સરળતાથી દૂર થઈ એવા ગ્રુપમાં રૂપાંતર થશે. આ ગ્રુપ અહીંથી સરળતાથી દૂર થાય. હવે આ ગ્રુપ દૂર કરવા માટેની સામેનું ગ્રુપ છે એ માઇગ્રેટ થઈને કાર્બન ટુ નાઇટ્રોજન આવે, અને કાર્બન ટુ નાઇટ્રોજન ન્યુક્લિયોફિલિક માઇગ્રેશન કહેવાય. ન્યુક્લિયોફિલિક માઇગ્રેશન કોનું માઇગ્રેશન થાય છે? તો કે આલ્કાઇલનું, મિથાઇલ માઇગ્રેશન. અને નામ આ રીતે આપણે ન્યુક્લિયોફિલિક મિથાઇલ માઇગ્રેશન ફ્રોમ કાર્બન ટુ નાઇટ્રોજન. H2O દૂર થશે એટલે આ કાર્બન પર ગ્રુપ જતું રહ્યું એટલે પોઝિટિવ ચાર્જ. નાઇટ્રોજન પાસે આ ગ્રુપ આવી ગયો અહીંયા CH3. પછીનું જે સ્ટેપ છે એ સ્ટેપ H2O પ્રોટોનેશન, હાઇડ્રોલિસિસ પહેલાં, એટલે અહીંયા OH2+ બની જશે. પછીનું સ્ટેપ છે ડીપ્રોટોનેશન, એટલે OH2+ માંથી એક પ્રોટોન જશે એટલે ત્યાં OH થઈ જશે. આ જે છે આ અત્યારે જે મેં ફોર્મ લખ્યું છે એ ફોર્મ, સોરી અહીંયા મિથાઇલ ગ્રુપ આવશે, ફરી લખવા ભૂલ છે. આ જે ફોર્મ મેં લખ્યું છે એ ફોર્મ ઇનોલ ફોર્મ છે, એનું કન્વર્જન સ્ટેબલ કીટોક્સાઇમમાં થશે. અહીંયા CH3 ગ્રુપ આવી જશે, અહીંયા પણ અહીંયા CH3. હવે આનું કન્વર્જન જે છે એ કીટોમાં થશે આ રીતે, ટોટોમરીજો. તો અહીંયા નિપજ તરીકે ફિનાઇલ, એની સાથે CO, પછી NH, CH3. આને નામ આમ અપાય એન મિથાઇલ બેન્ઝીન ઉપર CONH2 હોય તો બેન્ઝેમાઇડ કહેવાય. બરોબર, અથવા તો એસિટેનિલાઇટ પણ કહેવાય. સોરી,
બેન્ઝેમાઇડ કહેવાય ને એસિટેનિલાઇડ ને એસિટેનિલાઇડ આગળ નહોતું બેન્ઝીન પર NHCOCH3 હોય ને તો આને એસિટેનિલાઇડ કહેવાય તો આ એસિટેનિલાઇડ છે બેન્ઝીન પર NHCOCH3 એસિટેનિલાઇડ અને એસિટેનિલાઇડ પર નામ અપાય જ્યારે અહીંયા બેન્ઝેમાઇડ મળે છે અથવા બેન્ઝેનિલાઇડ કહેવાય આનું હાઇડ્રોલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે H2 એડ કરશો તો અહીંયા H+ આવશે અને અહીંયા OH- આવશે એટલે આ કેસમાં હાઇડ્રોલિસિસ કરતા તમને એક નિપજ તરીકે બેન્ઝોઇક એસિડ મળશે અને બીજી નિપજ તરીકે પ્રાથમિક અમાઇન તરીકે મિથાઇલમાઇન મળશે એટલે જો અહીંયા બેન્ઝોઇક એસિડ મળતું હોય તો સમજી જવાનું કે જે ગ્રુપ એસિડ સાથે આવે છે એ OH ને સીન હોય એટલે એનો મતલબ કે ફિનાઇલ રિંગ જે છે એ OH ને સીન પોઝિશન પર એ રીતે ગોઠવાયેલી છે એટલે આ ખૂબ જ અગત્યનું કયા કેસની અંદર કઈ જગ્યાએ ગ્રુપ જોડાયેલું છે એ રાસાયણિક પ્રક્રિયાથી બેકમાન રિએક્શનથી તમે નક્કી કરી શકો બરોબર આ એનું ક્રિયાવિધિ છે વિચ મિકેનિઝમ આપણે આખું રિએક્શન સમજાવ્યું બેકમાન રિએક્શનની ઉપયોગિતા એક ખૂબ જ અગત્યની એ છે કીટોક્સાઇમનું બંધારણ નક્કી કરી શકે 1 ડિગ્રી અમાઇન બનાવે તે OH સમૂહને એન્ટી સ્થાનમાં હોય એટલું યાદ રાખવાનું અહીંયા જો 1 ડિગ્રી અમાઇન કોણ બનાવે છે પ્રાથમિક અમાઇન તો કે મિથાઇલ ગ્રુપ તો આ મિથાઇલ ગ્રુપ જે છે એ OH સમૂહના એન્ટી સ્થાન પર આવેલું હોય જે ગ્રુપ 1 ડિગ્રી અમાઇન બનાવે એ ગ્રુપ OH ના એન્ટી સ્થાન પર હોય OH અને મિથાઇલ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે 1 ડિગ્રી અમાઇન આ કેસમાં જોશો તો ખ્યાલ આવશે ફિનાઇલ અને OH એકબીજાની વિરુદ્ધ દિશામાં છે જુઓ એટલે એ 1 ડિગ્રી અમાઇન ફિનાઇલ બનાવશે યાદ રાખવાનું બરોબર બીજી એની ઉપયોગિતા છે કેપ્રોલેક્ટમની બનાવટમાં કેપ્રોલેક્ટમ છે એ પોલિમર નાયલોન 6 ની બનાવટમાં વપરાય અહીંયા ખાલી બેકમાન રિએક્શનનો છે આઉટકમ તમે જોશો ને તો જે ગ્રુપ જો બેકમાન રિએક્શન આવું છે આ એની રિયલ પ્રોડક્ટ છે જે ગ્રુપનું માઇગ્રેશન થતું છે ને એ ગ્રુપ અને કાર્બોનિલ વચ્ચે NH ઇન્સર્ટ થાય છે ખરેખર બેકમાન રિએક્શન શું છે તો કે આ જે કીટોક્સાઇમ છે આ કીટોક્સાઇમ ઓરિજિનલી આમાંથી બનશે જો CH3COO ફિનાઇલ આની NH2OH સાથે રિએક્શન કરશો તમે એટલે આ કીટોક્સાઇમ બનશે વાસ્તવમાં આ કીટોનમાંથી જો પ્રોડક્ટ બનાવ્યું હોય તો અહીંયા માઇગ્રેશન જે ગ્રુપનું થાય માઇગ્રેશન કોનું થાય તો ફિનાઇલ OH ની સામે હોય એનું મિથાઇલનું માઇગ્રેશન થાય છે એટલે આ મિથાઇલ અને કાર્બોનિલ વચ્ચે અહીંયા જો NH દાખલ થયો જો ફિનાઇલનું માઇગ્રેશન થતું હોત અહીંયા ફિનાઇલનું માઇગ્રેશન થાય છે એટલે આ પણ આમાંથી જ બને ફિનાઇલ COO CH3 આની પ્રક્રિયા NH2OH સાથે કરતા આ ફિનાઇલનું માઇગ્રેશન થાય છે ફિનાઇલનું માઇગ્રેશન થાય છે એટલે ફિનાઇલ અને CO વચ્ચે NH દાખલ થશે જુઓ આ જે છે NH ફિનાઇલ અને CO વચ્ચે આને બેકમાન કહેવાય માઇગ્રેટિંગ પાવર ફિનાઇલનો વધારે છે કોના કરતા મિથાઇલ કરતા એટલે ખરેખર મેજર પ્રોડક્ટ બેકમાન રિએક્શનમાં આ મળે આ બેકમાન રિએક્શન આપે અહીંયા મિથાઇલનું માઇગ્રેટિંગ પાવર ઓછો છે એટલે આ પ્રોડક્ટ માઇનોર મળે ઓછી મળે આ માઇનોર પ્રોડક્ટ કહેવાય ઓરિજિનલી મેજર પ્રોડક્ટ આગળવાળી કારણ કે ફિનાઇલનો માઇગ્રેટિંગ પાવર મિથાઇલ કરતાં વધારે છે માટે ફિનાઇલ રિંગ છે એ OH ને એન્ટી પોઝિશન પર રહેવી જોઈએ આવું જ બીજું અગત્યની જો વાત કરીએ તો કેપ્રોલેક્ટમ એમાં પણ જો આ કાર્બોનિલ અને માઇગ્રેટિંગ ગ્રુપ આ છે આલ્કાઇલ તો આની રિએક્શન NH2OH સાથે કરશો તમે એટલે આ સ્થાન પરથી ઓક્સિજન આ સ્થાન પરથી 2 હાઇડ્રોજન દૂર થશે એટલે તમને ઓક્ઝાઇમ મળશે આ રીતનો ઓક્ઝાઇમ અહીંયા OH હવે અહીંયા જો બંને બાજુ આ ગ્રુપ સરખા જ છે એટલે સીન અને એન્ટીનો કોઈ પ્રશ્ન નથી સાયક્લોહેક્ઝેનનો ઓક્ઝાઇમ કહેવાય અને આ કેસમાં આનું ફરી આપણે H+ સાથે બેકમાન રિએક્શન કરશું એટલે અહીંયા OH2+ બનશે ત્યાર પછી પાણીનો અણુ દૂર થશે બરોબર નેક્સ્ટ આવશે H2O OH2+ બનશે H2 અહીંથી દૂર થશે ને એની વિરુદ્ધ સાઈડથી આ ગ્રુપ માઇગ્રેટ થઈને અહીંયા આવશે એટલે જે રિંગ જે છે અહીંયા C આવશે સોરી આ રિંગ જે છે એ 6 પરમાણુ વાળી રિંગ છે એ 7 મેમ્બરમાં કન્વર્ટ થઈ જશે
CH2 આ CH2 ફરી CH2 બે વાર છે, પછી આ જે CH2 છે એ આની સાથે નાઇટ્રોજન સાથે જોડાય, આ રીતની 7 મેમ્બર રિંગ બનશે, OH જતો રહેશે, આ કાર્બન માઇગ્રેટ થઈને અહીંયા આવ્યો એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, આ કાર્બન પરથી અહીંયા ગ્રુપ જતું રહ્યું એટલે એ કાર્બન પર અહીંયા પોઝિટિવ ચાર્જ આવે જુઓ, પછી એનું હાઇડ્રોલિસિસ કરો એટલે અહીંયા OH2 એન્ટર થશે, પછી ડીપ્રોટોનેશન કરશો એટલે ત્યાં CH2 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 એટલે ત્યાં આવી જશે OH, ડીપ્રોટોનેશન કરશો એટલે ત્યાં OH આવી જશે, અહીંયા OH આવી જશે, ત્યાર પછી નેક્સ્ટ આવશે આનું ટોટોમરિઝમ, એટલે આ રીતે આ OH નું કન્વર્ઝન કીટોનમાં થઈ જશે, આ રીતે 7 મેમ્બર રિંગ મળશે, આને કહેવાય કેપ્રોલેક્ટમ. આ એટલે અગત્યનું છે કારણ કે કેપ્રોલેક્ટમનું જો જળ વિભાજન કરો N મોલ લઈને તો આમાં નાયલોન 6 પોલિમર મળે, નાયલોન 6 એટલે CH2 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 4 અને 5 CH2 પછી આવશે CO NH, આ રીતે આ રિપીટિંગ યુનિટ હોય, એક બાજુ સોરી આપણે વચ્ચેથી જળ વિભાજન અહીંથી થશે, એટલે 6 એ ટૂંકમાં નાયલોન 6 મળશે, 6 કાર્બન મોનોમરમાં હોય એવો પોલિમર બનશે, જેને 6 કાર્બન હોવાથી નામ નાયલોન 6 આપ્યું પાછળ કોડ, આનું કન્વર્ઝન NHમાં NH CH2 સાથે જોડાયેલ છે, આવા CH2 કેટલા છે તો કે ટોટલ 1 2 3 4 ને 5, પછી CO અને નાયલોન 6 કહેવાય, ઓમાઇડ વર્ગનો પોલિમર બનશે, બરોબર. તો અહીંયા સુધીનું જે છે એ ખૂબ જ અગત્યનું આપણે નાઇટ્રોજન વાળા સંયોજનોની વાત કરી દીધી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે એ ફોસ્ફરસ વાળા સંયોજનો છે એની સ્ટીરિયોકેમિસ્ટ્રી જોશું, અને ત્યાર પછી સલ્ફરયુક્ત સંયોજનો છે એની સ્ટીરિયોકેમિસ્ટ્રી, એટલે એક લેક્ચર હજી ફોસ્ફરસમાં થશે અને એક લેક્ચર છે સલ્ફરયુક્ત સંયોજનોમાં, પછી આ યુનિટ પૂરો થશે. નેક્સ્ટ આપણે પછી ક્વોન્ટમ કેમિસ્ટ્રી ડિસ્કસ કરવાનું છે. So thank you very much to join this lecture. Thank you all.